તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સર્વેનું. રાધે રાધે. આજનો જે સેશન રહેવાનો છે નીટ ફિઝિક્સ ચેપ્ટર નંબર 10, 11 ને 12, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, થર્મોડાયનેમિક્સ અને વાયુનો ગતિવાદ. ઓકે, હું અંકિત કોરાટ આપ સર્વેનું અમારી સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર શું કરું છું, સ્વાગત કરું છું. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? કાળો પદાર્થ 5760 કેલ્વિન તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જાતી વિકિરણની ઉર્જા કેટલી છે? 250 નેનોમીટર તરંગલંબાઈ પણ ઉત્સર્જિત થાય છે. ત્યારે તેની ઉર્જા U1 છે. 500 નેનોમીટર પર તરંગલંબાઈ પર કેટલી ઉર્જા છે? U2 છે. અને 1000 નેનોમીટર તરંગલંબાઈ પર U3 છે. V અચળાંક તમને આપેલો છે 288 × 10⁶ નેનોમીટર કેલ્વિન. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો હવે સૌપ્રથમ આપણે 5760 કેલ્વિન તાપમાને જે તરંગલંબાઈ મળે એ તરંગલંબાઈ કઈ ઉર્જા માટેની છે એ શોધીશું. તો લેમ્બડાનું સૂત્ર વાપરીશું. લેમ્બડા ઇઝ ઇક્વલ શું છે? B/T. B શું આપેલો છે? તો 2.88 ગુણ્યા 10 ની કેટલી 6 નેનોમીટર ઇન્ટુ કેલ્વિન ડિવાઇડેડ બાય અહીંયા તમારે જે છે 5760 5760 શું છે? અહીંયા 60 છે. ક્લિયર? નવ આને આપણે કન્વર્ટ કરીએ તો કેટલા થશે? તો 10 ની 6 વડે અહીં તમે મલ્ટીપ્લાય કરી દો તો 2 8 8 2 મીંડા અને બીજા 2 આ રીતે આમ લાગી જશે. 10 ની 6 કરશો એટલે 5760 આમ થઈ જશે આ વસ્તુ. આ નેનોમીટર ની અંદર આન્સર આવશે કેમ કે કેલ્વિન કેલ્વિન કેન્સલ, 0 1 1 0 કેન્સલ, 576 ભાગ્યા કરવાના છે 2888 ની અંદર. તો એ આન્સર તમારો જે રહેવાનો છે કેટલા આવશે? 500 નેનોમીટર આવશે. કેટલા આવશે આની અંદર આન્સર? 500 નેનોમીટર. 500 નેનોમીટર માટે U2 છે આપેલો છે. તો U2 સૌથી શું થશે? આની અંદર વધારે થશે. તો કયો સંબંધ સાચો છે? U2 is greater than U1. C is the right answer. Yeah? Next MCQ. શું કહેવામાં એક ચોક્કસ પ્રકારના ગ્રહમાળામાં એક જોવા મળેલ છે કે કોઈ એક અવકાશ પદાર્થ સપાટીનું તાપમાન 200 કેલ્વિન છે. તે મહત્તમ તીવ્રતાના વિકિરણ શું કરે છે? ઉત્સર્જિત કરે છે. તો પહેલા T1 આપ્યો છે તો T1 is equal to what? તો 200 કેલ્વિન. અને તે મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જન તેની તરંગલંબાઈ λ1 આપી છે 12 માઇક્રોમીટર. તો 10 ની -6 મીટર આપણે આમ કહી દઈએ. નજીકની છે આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશિત ઉત્સર્જિત તેની તરંગલંબાઈ કેટલી છે? તો તેની તરંગલંબાઈ આપણે λ2 કહી દઈએ. કેટલી? 4800. કેટલી કહી દઈએ છે? 4800 એંગસ્ટ્રોમ. એટલે 10 ની -10 મીટર થશે. એટલે અહીંયા કહી શકશું આપણે કેટલા? 0.48 ગુણ્યા 10 ની 6 શું મીટર. ક્લિયર? 9 અને કન્વર્ટ કરી દીધા આપણે બંને 6 ઘાતની અંદર. તો તેની તરંગ તો આ તારાની સપાટીનું જે તાપમાન તો T2 આપણને શું અહીંયા તો શોધવાનું કહે છે. તો વિનના નિયમ પ્રમાણે તો λT ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે B છે, અચળ વેલ્યુ છે. તો આપણે અહીંયા કમ્પેરિઝન કરી શકીએ λ1 ઇન્ટુ T1 ઇઝ ઇક્વલ ટુ λ2 ઇન્ટુ T2. T2 ફાઇન્ડ કરવાના છે તો T2 ઇઝ ઇક્વલ ટુ λ1 T1 ડિવાઇડેડ બાય λ2. ઠીક છે? λ1 તમને આપ્યું છે કેટલો? 12 ગુણ્યા 10 ની 6 ગુણ્યા T1 આપ્યો છે કેટલો? 200 ના છેદમાં 200 ના છેદમાં શું થશે? હા 0.48 ગુણ્યા 10 ની 6 એન્ડ ધેન બસ એટલે જ મૂકવાના છે λ2. તો આન્સર 12 દુ 24. અહીં 0 0 તો કેન્સલ નહીં થાય. 10 ની 6 10 ની 6 કેન્સલ. આ કેટલા આવી ગયા? અહીંયા 2400 ભાગ્યા કેટલા? અહીંયા 48 ગુણ્યા 10 ની કેટલા કહી શકું? 2 કહી શકું? 24 દુ 48 થઈ શકે અહીંયા? યસ ઓર નો? અને આનો 1/5 આન્સર એટલે 0.5 ગુણ્યા 10 ની કેટલી થશે? 24 દુ 48 ગુણ્યા 10 ની 5. તો આન્સર ગુણ્યા 10 ની કેટલી થઈ જાય? 4 થઈ જાય. તો કેટલો આન્સર આવશે? 5000 કેલ્વિન. થઈ ગયું? 10 ની 4 10 ની -2 ઉપર 2 0 હતા, 10 ની 4 થઈ ગયા.
અને 24 ભાગ્યા એટલે 48 ના છેદમાં 24 આવશે, એટલે અહીં 100 વધશે ઉપર, એટલે છેદમાં કેટલા વધશે? 2 વધશે, તો 1 ના છેદમાં 2 એટલે 0.5 ગુણ્યા 10 ની 4 એટલે 5000. તો કયો જવાબ છે આપણો? એ ઇઝ ધ રાઈટ આન્સર. ખાસ પૂછાઈ ગયેલો સવાલ. ક્લિયર? નેક્સ્ટ MCQ શું કહે છે? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશઃ K1 K2 અને K1 K2 જ છે ઉષ્મા વાહકતા ધરાવતા d લંબાઈના બ્લોક્સ આવેલ છે. બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય? તો આ આખા બ્લોકની સમતુલ્ય ઉષ્મા વાહકતા માટેનું સૂત્ર જે છે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 A1 પ્લસ K2 A2. બે જ પ્રકારના બ્લોક છે, K1 અને K2 વાળા. ના છેદમાં શું થશે? A1 પ્લસ શું કરી દેવાનું છે? A2 કરી દેવાનું છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો A1 A2 બધાના બ્લોકના આડછેદના ક્ષેત્રફળ કેવા છે? સમાન. એવું તમને અહીંયા મેન્શન કરેલું છે. ક્લિયર? નાઉ તો આડછેદના ક્ષેત્રફળ સમાન હોય તો KA પ્લસ KA ડિવાઇડેડ બાય 2A થઈ જશે. નાઉ તો A કોમન નીકળીને કેન્સલ આઉટ થઈ જશે કે અહીં K1 K2 થઈ જાય છે. A કોમન નીકળીને કેન્સલ આઉટ તો K1 K2 બાય 2 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો કયો આન્સર રાઈટ છે? યસ, K1 પ્લસ K2 ડિવાઇડેડ બાય 2. D ઇઝ ધ રાઈટ આન્સર. 3 નહીં આવે. કયો આવશે? D આવશે. નેક્સ્ટ MCQ એક 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ છે. 500 કેલ્વિન તાપમાને 450 વોટ પાવરનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તેની ત્રિજ્યાને તાપમાન શું કરતા બમણું કરતા ઉત્સર્જિત વોટ કેટલો થાય? ઉત્સર્જિત પાવર વોટમાં કેટલો થાય? ક્લિયર? નાઉ તો જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. એકમ સમયમાં એકમ આડક્ષેત્ર દીઠ ઉદ્ભવતી ઉર્જા એ જે છે એ T² ના કેવા છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણતાની નિશાની કાઢો તો અહીંયા અચળાંક K લાગે. આ સૂત્ર અપ્લાય તમારે કરવાનું છે. T અને A કેવા રહેવા છે? અહીંયા સરખા રહી છે? નથી રહેતા. T સમાન રહી છે કે ઉત્સર્જિત પાવર ખાલી આ સમયમાં કેટલો થશે? T સમાન રહેશે. તો આપણે એમ કહી શકીએ તો E1 ડિવાઇડેડ બાય E2. ક્લિયર? અહીં E ને કરતા બનાવો તો E ઇઝ ઇક્વલ ટુ શું થશે? K T A T raised to 4. K T A T raised to 4. તો E1 is equal to what? K T A1 T1 raised to 4 divided by K T A2 T2 raised to 4. ક્લિયર થઈ ગયું? નાઉ અહીં KT કેન્સલ થઈ જશે. A1 શું થશે? તો અહીંયા ગોળાકાર કાળો પદાર્થ છે તો ગોળાકાર કાળા પદાર્થના સરફેસનું ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ શું થશે? 4 pi r1 સ્ક્વેર ઇન્ટુ T1 4 અને અહીંયા થશે 4 pi r2 સ્ક્વેર ઇન્ટુ T2 4. ક્લિયર થઈ ગયું? 4 pi કેન્સલ. હવે એમ કહે છે કે પહેલા કેટલું છે? તો કે R1 ઇઝ ઇક્વલ ટુ R છે, ત્યારે T1 ઇઝ ઇક્વલ ટુ શું છે? તો T છે. આવું કીધું છે. ક્લિયર? નાઉ હવે તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો R2 જે છે R/2 કરવામાં આવે અને તાપમાન બમણું કરવામાં આવે તો T2 એમ કહે છે કે T2T કરવામાં આવે. તો નવો ઉત્સર્જિત થતો પાવર વોટમાં કેટલો હશે? તો વોટમાં લાવવાનો તો T આપણે કેન્સલ કરી દીધા તો T તો છેદમાં જ રહેવા દેવા પડશે. નાઉ તો R1 નો સ્ક્વેર તો R1 નો સ્ક્વેર એટલે R નો સ્ક્વેર થશે ના છેદમાં અહીં R ડિવાઇડેડ બાય 2 એનો સ્ક્વેર થાય. નાઉ T1 શું છે? T છે અને T2 શું છે? તો 2T ની કેટલી ઘાત થશે? અહીં 4 ઘાત થઈ જશે. ફાઇનલી આન્સર શું આવશે? તો R સ્ક્વેર ડિવાઇડેડ બાય કેટલા? R સ્ક્વેર બાય 4 ઇન્ટુ T ઇન્ટુ અહીંયા કેટલા થશે? 16T રેઝ ટુ 4. ચલો R સ્ક્વેર કેન્સલ, અહીંયા કેન્સલ આ થઈ જશે એટલે આનો આન્સર આવ્યો કેટલો? 1/4. કેટલો આન્સર આવ્યો આનો અંદર? 1/4 આન્સર રહે છે. યસ, હા 4 અહીંયા 16 ભાગ્યા 4 થશે તો આન્સર જે કેટલો રહેવાનો છે? યસ, તો આપણે શોધવાનું શું છે? તો E2 શોધવાનું છે. E1 આપ્યા છે. E1 કેટલા આપ્યા છે? 450 અને E2 શોધવાના છે. નાઉ તો E2 ને સબ્જેક્ટ બનાવો તો E2 બરાબર શું થશે? તો અહીંયા આપણે પાસે સૂત્ર આવ્યું E1 ના છેદમાં E2 બરાબર 1 ના છેદમાં 4 તો E2 બરાબર 4E1. E1 કેટલા છે? તો કે 450 ગુણ્યા 4 કરશો એટલે કેટલા આવશે? 1800 વોટ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? તો C ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ MCQ
શું કહે છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતી મોટી રૂમમાં રહેલા પદાર્થનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસ થી કેટલું 70 ડિગ્રી સેલ્સિયસ થતા 12 મિનિટ લાગે છે અને સમાન પદાર્થનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ થી 60 ડિગ્રી સેલ્સિયસ થતા લગભગ કેટલો સમય લાગશે? તો સમય તમને અહીંયા શું કરેલો છે તો કે પૂછેલો છે. તો સમય માટે શું કરવું? સમય માટે શું કરવામાં આવે? ઓકે, સમાન પદાર્થ છે, મોટી રૂમ છે, સમાન પદાર્થ છે. સપોઝ કે સમાન પદાર્થ અહીંયા રીતે રહેલો છે તો કહી શકીએ અહીંયા આપણે dt નું સૂત્ર dt બાય dt ઇઝ ઇક્વલ ટુ શું થશે k અહીંયા થશે ડેલ્ટા t. આ સૂત્ર તમારે અંદર શું કરવાનું છે? યાદ રાખવાનું છે, ન્યૂટનના શીતનનો નિયમ. તો dt શું થશે? તો dt થશે t1 માઇનસ t2 ના છેદમાં t સમય છે, k. ડેલ્ટા t શું થશે? તો ડેલ્ટા t થશે t માઇનસ રૂમનું ટેમ્પરેચર t નોટ. નાઉ આને સૂત્રને આગળ વધારીએ તો t1 માઇનસ t2 ડિવાઇડેડ બાય t ઇઝ ઇક્વલ ટુ k. અહીંયા તમારે લખવાનું છે t1 પ્લસ t2, આ એવરેજ તાપમાન રહેવાનું છે બાય 2 માઇનસ t નોટ. આ ફાઇનલી સૂત્ર બનશે. કેસ નંબર 1 માટે કહીએ તો કેસ નંબર 1 શું કહે છે? તો કે એક 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી મોટી રૂમમાં રહેલા પદાર્થનું તાપમાન ક્યાંથી 80 ડિગ્રી સેલ્સિયસ થી કેટલું ઘટાડવાનું છે? 70 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે કેટલો સમય લાગે છે? 12 મિનિટનો સમય લાગે છે. ઇઝ ઇક્વલ ટુ k. આની અંદર શું તો કે 80 પ્લસ 70 ના છેદમાં કેટલા? 2. રૂમનું ટેમ્પરેચર કેટલું આપ્યું છે? 25 ડિગ્રી સેલ્સિયસ ના છેદમાં અહીંયા છેદમાં આપણે બંને સાઈડ કરવાનું. બીજો કેસ આપ્યો છે આની અંદર, કેસ નંબર 2. કેસ નંબર 2 આની અંદર જોઈએ તો હવે શું 70 ડિગ્રી સેલ્સિયસ થી, તો 70 ડિગ્રી સેલ્સિયસ થી 60 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે સમય કેટલો લાગશે? બરાબર શું તો k ઇન બ્રેકેટ 70 થી કેટલું પ્લસ 60 ડિગ્રી સેલ્સિયસ કરવું છે બાય 2 માઇનસ કેટલા થશે અહીંયા 25. ક્લિયર? નાઉ આનો ડિફરન્સ 10 આવશે, આનો ડિફરન્સ તો આ બંને શું થઈ જશે? કેન્સલ આઉટ. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે આન્સર શું આવશે? t ના છેદમાં 12 આ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 70 પ્લસ 80 તો કેટલા થશે? 150 ભાગ્યા કેટલા? 2 એટલે 75. 75 માઇનસ 25 એટલે કેટલા આવશે? 50 આન્સર આવશે. ના છેદમાં 70 પ્લસ 60, 70 પ્લસ 60 એટલે શું થશે? 130. 130 ભાગ્યા 2 કેટલા થશે અહીંયા? તો 130 ભાગ્યા 2 એટલે 65. 65 માઇનસ 25 એટલે કેટલા આવશે આની અંદર? 40. ક્લિયર? 0 0 કેન્સલ. t શોધવાના છે તો 5 ના છેદમાં 4 ગુણ્યા કેટલા થશે અહીં? 12. તો અહીંયા લખી દઈએ 4 તેરી 12. 4 તેરી શું થશે? 12 થશે. તો 5 તેરી શું થાય? 15. તો અહીંયા શું થશે? 15 મિનિટ શું રહેવાનો છે? સાચો જવાબ રહેવાનો છે. તો d ઇઝ ઇક્વલ ટુ રાઈટ આન્સર. ક્લિયર? નેક્સ્ટ MCQ. 3 તારાઓ A, B, C ના સપાટીના તાપમાન અનુક્રમે, તો સપાટી એક તારો અહીંયા છે A, તેનું તાપમાન TA છે. બીજો તારો અહીંયા છે B, એનું તાપમાન TB છે. ત્રીજો તારો અહીંયા છે C, એનું તાપમાન શું છે? TC છે. ક્લિયર? આ તારો જે છે શું છે? તો કે આ વાદળી છે. ઓકે, આ B તારો જે છે શું છે? તો કે લાલ છે. અને C જે તારો છે કયા રંગનો છે? તો કે પીળા રંગનો છે. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? તો હવે તાપમાન કોનું વધારે છે? તાપમાન વચ્ચેનો સંબંધ તારવવાનો કહે છે. તો અહીં આપણે આ તારાની અંદરથી ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ લેમ્બડા શું લઈએ? આપણે A લઈએ. અહીં શું લઈએ? લેમ્બડા B લઈએ. અને અહીં શું લઈએ? લેમ્બડા C લઈએ. હવે તાપમાન ખબર છે, તાપમાન જે છે એ તરંગ લંબાઈના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૌથી નાની તરંગ લંબાઈ લાલ રંગની આવે. કયા રંગની આવે? લાલ રંગની. તો TA કેવો થશે? સૌથી વધારે થાય. કયો થાય? TA સૌથી શું થાય? વધારે થાય. એના પછી થોડીક વધારે કોની આવે? તો એના પછી થોડીક વધારે આવે જાનીવાલી પીનારા. યાદ રાખી લેવાનું. ઓકે, તો પીળા રંગની આવશે તો TA સૌથી વધારે થશે. એના કરતા ઓછું કયો થશે? પીળા રંગનો કયો છે? TC છે. અને સૌથી છેલ્લે વધ્યો કોણ? તો કે TB વધ્યો. તો TA is greater than to TC is greater than to TB. કયો આન્સર છે? યસ, A is the right answer. ઓકે, જાનીવાલી પીનારા જેની અંદર રાતા રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી જોવા મળે છે, એટલે લાલ રંગની તરંગ લંબાઈ ઓછી, તો તેનું તાપમાન કેવું? વધારે થાય. નેક્સ્ટ MCQ. એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈના શું જોડેલા છે? સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને એક સાથે જોડેલ છે. તો આકૃતિ દોરીએ. આ કોપરનો સળિયો
અને સમાન આડછેદ ને સમાન લંબાઈ અને આ સ્ટીલનો સળિયો. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા, અહીંયા કોપરની ઉષ્મા વાહકતા કેટલી છે 365 છે જૂલ સેકન્ડ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મીટર ઇન્વર્સ, અને સ્ટીલની કેટલી છે 50 ઉષ્મા વાહકતા છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા, તો કોપરનો મુક્ત છેડો અહીં છે ત્યાં 100 ડિગ્રી સેલ્સિયસ આપવામાં આવે છે અને સ્ટીલનો જે છે ત્યાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે છે. અને બંને જે જોડ્યા એને કહેવાય જંક્શન. તો જંક્શન પરનું તમારે શું કરવાનું છે તાપમાન શોધવાનું છે. તો જસ્ટ કાંઈ નથી કરવાનું, ઉષ્મા વાહકતા અને તાપમાનનો તફાવત નો ગુણાકાર કરી દેવાનો. અહીંયા ઉષ્મા વાહકતા અને તાપમાનનો તફાવત જસ્ટ એકદમ શોર્ટ ની અંદર. ઉષ્મા વાહકતા કેટલી છે 385, તાપમાનનો તફાવત શું થશે 100 - થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું તો કે ઉષ્મા વાહકતા કેટલી છે 50 અને તાપમાનનો તફાવત કેટલો છે થીટા -0. જસ્ટ આટલું જ કરી દેવાનું આ દાખલાની અંદર, બીજું કાંઈ પણ કરવાનું જરૂર નથી. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? નો. સાદુરૂપ આપીએ અહીંયાની અંદર તો કેટલા થશે થીટા, તો 385 ગુણ્યા 100 - 385 થીટા, અહીંયા થશે 50 થીટા. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? 50 થીટા અહીંયા આ સાઈડ થશે તો 50 થીટા, 50 થીટા. તો 50 થીટામાં 385 એડ થાય તો 385 પ્લસ 50 કરો તો અહીંયા આન્સર શું રહેવાનો છે અહીંયા 13 અને અહીં થઈ જશે કેટલા 430. એટલે 430 થીટા, 430 થીટા બરાબર શું થશે 38500. થીટાને કરતા બનાવો તો 38500 ડિવાઇડેડ બાય કેટલા થશે 430. ઓકે, 110 કેન્સલ, 3850 ભાગ્યા 43 કરશો તો આન્સર તમારો જે આવવાનો છે કેટલો આવશે 88.5 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ. એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે. આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા, તો અહીં હિન્ટ આપેલી છે સમોષ્મી અને મૂળ કદથી અડધું કદ કરવામાં આવે. તો મૂળ કદથી અડધું કદ સમોષ્મી સંકોચન દ્વારા કરવામાં આવે અને ફરીથી પાછું તેનું સંકોચન કદ કરતા પાછું અડધું કરવામાં આવે તો નીચેનામાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરીને લખો. તો વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં આવે ત્યારે શું થાય છે તો કે વધારે કાર્યની જરૂર પડે છે. તો આ જ ઓપ્શન આની અંદર શું છે સાચો રહેવાનો છે. ક્લિયર છે કે સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરાવવામાં શું થાય આવે તો વધારે કાર્યની શું થાય છે જરૂર પડે છે. ક્લિયર? નેક્સ્ટ 9મો સવાલ. આની અંદર તમને પ્રક્રિયાઓ આપેલી છે. ઓકે, નહીં થાય. શું કહે છે પ્રક્રિયા નંબર 1, પ્રક્રિયા નંબર P છે એ 1 દર્શાવે છે. તો પ્રક્રિયા નંબર P1 જે છે 1 એ આ રીતે આમ છે, આમ આ 1 છે પ્રક્રિયા. 1 પ્રક્રિયાને અહીં નીચે સુધી લઈ જાઓ તો અહીં કદ કેવું રહે છે અચળ રહે છે. તો P માટે કઈ પ્રક્રિયા આવશે સમકદ આવશે. તો P માટે સાચો ઓપ્શન કયો છે તો P સમકદ ક્યાં દર્શાવે તો C ની અંદર. ક્લિયર છે? યસ ઓર નો? નો. તો આ સી ઓપ્શન અને ડી ઓપ્શન તો નીકળી ગયા. સી ઓપ્શન અને ડી ઓપ્શન તો નીકળી ગયા. પેલા બે ઓપ્શનમાંથી સાચો સિલેક્ટ કરવાનો છે. પ્રક્રિયા નંબર 2 કીધું છે. જો પ્રક્રિયા નંબર 2, પ્રક્રિયા નંબર 2 ની અંદર પ્રક્રિયા નંબર 2 આ રીતે આમ જાય છે, આ રીતે વક્ર દર્શાવેલો છે અને આ વક્ર જે છે શું દર્શાવે સમોષ્મી પ્રક્રિયા દર્શાવે. કઈ પ્રક્રિયા દર્શાવે? સમોષ્મી પ્રક્રિયા. એટલે ક્યુ માટે સમોષ્મી આવશે. સમોષ્મી કોણ છે તો કે એ છે. ચલો, તો બી ઓપ્શન નીકળી ગયો. એ ઓપ્શન શું થયું આની અંદર સાચો જવાબ આવી ગયો. આગળ કંઈ કરવાની જરૂર છે નહીં. નેક્સ્ટ એમસીક્યુ. પાણીના ઠારણ બિંદુ. તો ઠારણ બિંદુ શું કહી દે આપણે T2 બરાબર શું 0 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ શું 273 કેલ્વિન. અને ઉત્કલન બિંદુ તો એને શું કહી દે T1 એટલે શું ઉત્કલન બિંદુ કેટલા થશે 373 કેલ્વિન થાય. વચ્ચે કાર્ય કરતા એક આદર્શ ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા. તો આદર્શ ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા જે છે ટકાવારીમાં શોધવાની છે. તો n નું સૂત્ર શું છે 1 - T2 ના છેદમાં T1 ગુણ્યા કેટલા ટકા થશે 100%. નાવ તો 1 - T2 તમને આપ્યા છે કેટલા 273 ના છેદમાં કેટલા આવશે 373 ગુણ્યા કેટલા ટકા કરી દેવાના તમારે 100%.
તો અહીંયા 1 - 0.73 બે આન્સર આવશે ગુણ્યા 100%. 1 માંથી બાદ કરો એટલે 0.268 ગુણ્યા કેટલા થશે 100%, એટલે 26.8% તમારો શું રહેશે સાચો જવાબ. ક્લિયર? તો A is the right answer. નેક્સ્ટ MCQ સામાન્ય દબાણે કહે છે 1.013 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર -2 અને 100 ડિગ્રી સેલ્સિયસ પર પાણીના એક નમૂનાને 100 ડિગ્રી સેલ્સિયસ પર 0.1 ગ્રામ વરાળમાં ફેરવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે છે? 54 કેલરી ઉર્જાની જરૂર પડે છે. તો અહીં પહેલા P આપ્યો છે. P કેટલો આપ્યો છે? 0.013 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આની અંદર કેટલી ઉષ્માની જરૂર પડે છે? ડેલ્ટા ક્યુ બરાબર 54 કેલરી. કેલરીને કન્વર્ટ કરો 4.2 તો કેની અંદર જૂલ થઈ જશે? જૂલમાં કન્વર્ટ થઈ જશે. નાઉ ઉત્પન્ન થતી વરાળનું કદ એટલે કે V બરાબર કેટલું છે? 167.1 સેન્ટીમીટર ક્યુબ. સીસી નો મીનિંગ શું થાય? સેન્ટીમીટર ક્યુબ. એને મીટર ક્યુબમાં ફેરવો તો મીટર ક્યુબ થશે એટલે 10⁻6 મીટર ક્યુબ થાય. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે સીસી બરાબર 10⁻ શું મીટર ક્યુબ. એમસી એટલે તો મીટર ક્યુબ આપણે આમ પણ લખી શકીએ 10⁻6 મીટર ક્યુબ. ક્લિયર? નાઉ તો આ નમૂનાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપણે શું ડેલ્ટા યુ શોધવાનો છે. તો સૂત્ર થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા વી ડબલ્યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ શોધવાના છે તો ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ થશે. નાઉ ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? અહીંયા પી ડેલ્ટા વી થશે. ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. નાઉ ડેલ્ટા ક્યુ માઇનસ પી ડેલ્ટા વી મીન્સ વોટ? તો વી માઇનસ 0, કેમ કે પહેલા કદની અંદર કઈ ફેરફાર થતો નથી. પછી કદની અંદર કેટલો ફેરફાર? કદ કેવું હતું? પહેલા 0 અને પછી કેટલું થયું? વી થયું. તો કદમાં થતો ફેરફાર અને ડેલ્ટા ક્યુ માઇનસ પીવી. નાઉ ડેલ્ટા ક્યુ તમને આપેલો છે કેટલો? ડેલ્ટા ક્યુ અહીંયા 54 ગુણ્યા 4.2 માઇનસ પી આપેલા છે 1.013 ગુણ્યા 10⁵ અને 1 સેન્ટીમીટર પી અહીંયા તમને આપેલા છે વી 10⁻6 એ તમને આપેલા છે કેટલા? 167.1 ગુણ્યા 10⁻6 તમે લખી શકો છો. ક્લિયર? બાય ધ સોલ્વિંગ ધીસ ન્યુમેરિકલ વી કેન ગેટ આન્સર. કયો આન્સર મળશે આની અંદર? 208.7 શું જૂલ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? તમારે સોલ્વ કરવાનો છે. આ MCQ ને કેલ્ક્યુલેશન કરીને સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવાની છે. નેક્સ્ટ MCQ નીચેની પ્રક્રિયાઓમાંથી કયા ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કંઈ જ થતું નથી? તો એવી પ્રક્રિયા કે જેની અંદર ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું ના હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય છે? સમોષ્મી પ્રક્રિયા કહેવાય છે. ક્લિયર? લલ્લુ એવો સવાલ છે નીટ 2019. નેક્સ્ટ સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો A અને B એકબીજા સાથે એક સ્ટોપ કોકથી દોડેલા છે. A એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે. B સંપૂર્ણ ખાલી છે. આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે એટલે ઉષ્મા બહાર જતી નથી, ક્યાં તો બહારથી આવતી નથી. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? નાઉ આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે તો આ પ્રક્રિયા એટલે એક તંત્રમાંથી બીજા તંત્રમાં ઉષ્માનું શું થવા લાગશે? વહન થવા લાગશે. અને જ્યાં સુધી વહન બંનેના તાપમાન કેવા નહીં થાય? સરખા નહીં થાય ત્યાં સુધી આ બંને શું થશે? પોતાનું વહન શરૂ રાખશે અને એક સંતુલિત અવસ્થા આવશે ત્યારે શું થશે? એ આ વહન શું થશે? અટકી જાય. તો આ વહન માટે જે સ્ટોપ કોક ખોલેલો છે તેની અંદર કોનું વહન થાય? તાપમાનનું વહન થાય કે ઉષ્માનું વહન થાય? ઉષ્માનું વહન થાય. ક્લિયર છે? તો ઉષ્માનું વહન થાય તો આવી પ્રક્રિયાને શું કહેવાય છે? સમોષ્મી પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ MCQ થર્મોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટનની સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો P વિરુદ્ધ V એટલે દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ ખાલી જગ્યા દર્શાવે છે. તો અહીં દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ છે. આના લિનિયર છે. આના લિનિયરને આ સાઈડ જવા દો તો અહીં P એક જ મૂલ્યનું રહે છે. P એક જ મૂલ્યનું રહે તો શું કહેવાય? સમદાબી કહેવાય. સમદાબ કહેવાય. યસ ઓર નો? તો D ઇઝ ધ રાઈટ આન્સર. સમાન શું ધરાવતું? દબાણ ધરાવતું. D આન્સર રાઈટ આવશે. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના પર આધાર રાખે છે? જો
લલ્લુ એવા સવાલ છે. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા આપણે હમણાં જોયું તો કાર્યક્ષમતા 1 - T2 upon T1. આ શું હતું? ઠારણ બિંદુનું તાપમાન. આ હતું શું? ઉત્કલન બિંદુનું તાપમાન. તો બંને એ ઉષ્મા પ્રાપ્તિના સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન પર શું કરે છે? આધાર રાખે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક અવસ્થા P1 V1 T1 થી P2 V2 T2 સમીકરણ PV² બરાબર C ને અનુસરે છે. તો અહીં સમીકરણ PV² બરાબર C ને અનુસરે છે, જ્યાં C એ અચળાંક છે. તો સાચો ઓપ્શન સિલેક્ટ કરીને લખો. નીટ 2022 એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. P બરાબર શું લખી શકો તમે? nRT ના છેદમાં V ઇન્ટુ અહીં V² ઇઝ ઇક્વલ ટુ C. એક એક V કેન્સલ. તો nRT ઇઝ ઇક્વલ ટુ C ના છેદમાં શું? V. તો આપણે કહી શકીએ તાપમાન અને દબાણ એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જો દબાણ વધે એટલે V2 વધે તો V2 ઇઝ ગ્રેટર ધેન V1 હોય તો T1 ઇઝ લેસ ધેન શું હોય? T2 હોય. ક્લિયર? યસ ઓર નો? દબાણ વધારે, સોરી, કદ વધારે તો તાપમાન કેવું? ઓછું. V2 વધારે તાપમાન કેવું? ઓછું આવશે. યસ ઓર નો? કયો ઓપ્શન આની અંદર સિલેક્ટ કરી શકો? T2 ગ્રેટર ધેન નો થાય ને? અહીં આપણે આમ લખી શકીએ. અહીં થોડું ઉલટું લખાઈ ગયું. V2 માટે તાપમાન કેવું છે? T2. V1 માટે તાપમાન કેટલું છે? T1. V2 વધારે તો તાપમાન કેવું? ઓછું. V2 વધારે તાપમાન કેવું? ઓછું. તો કયો ઓપ્શન છે આની અંદર? તમને દેખાય P1 P2 નો. P તો કેવો છે આની અંદર? અચળ રહે છે. યસ ઓર નો? નાઉ P તો અહીં શું રહે છે? અચળ રહે છે. P માટે તમારે અહીં આપણે સૂત્ર મૂક્યું nRT by V. તો V2 is greater than T2 is greater than T2 મોટો નથી. V2 is greater than V1 તો T2 is less than T1. સાચું અહીંયા દેખાઈ રહ્યું. તો C is the right answer. નેક્સ્ટ MCQ શું કહેવા માંગે છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને કેટલા દબાણે? 1.0 એટલે 10⁵ પાસ્કલ દબાણે આપેલ દળના વાયુના RMS વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ છે. તો T1 તાપમાન આપ્યું છે કેટલું? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. એને કેલ્વિનમાં ફેરવો. 273 કેલ્વિન થાય નહીં. 273 થોડા થાય. કેટલા થાય? જણાવો. 300 કેલ્વિન થાય. યસ ઓર નો? ત્યારે વેગ તમને આપેલો છે. વેગ V1 કહી દઈએ. કેટલો છે? 200. જ્યારે વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે કેટલું થાય છે? તો તાપમાન જે છે T2 127 ડિગ્રી સેલ્સિયસ થાય. 127 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા થાય? 400 કેલ્વિન થાય. ત્યારે વેગ કેટલો થશે એ આપણને RMS વેગ શોધવાનું કહે છે. તો RMS વેગ VRMS ચલે છે અંડરરૂટ તાપમાન. તાપમાનના કેવા છે? વર્ગમૂળના સમપ્રમાણમાં છે. તો આપણે V1 સોરી V2 ના છેદમાં શું લઈ લઈએ? V1 લઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ અહીં અંડરરૂટ T2 ના છેદમાં શું આવી જશે? T1 આવી જશે. V2 શોધવાના છે તો V1 અંડરરૂટ T2 ના છેદમાં શું આવશે? T1. V1 તમને આપ્યા છે 200. T2 તમારે લેવાના છે કેટલા? 400 ના છેદમાં કેટલા? 300. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ. 2 બહાર નીકળશે તો અહીંયા થશે કેટલા? 400 ના છેદમાં રૂટમાં કેટલા વધ્યા? અહીંયા 3 મીટર પર સેકન્ડ. ઇઝ ધ રાઈટ આન્સર. 400 ના છેદમાં √3 ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? સિમ્પલ ક્વેશ્ચન છે. નીટ 2016. નેક્સ્ટ MCQ, જ્યારે વાયુનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ થી 90 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવામાં આવે તો અણુના RMS વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો થશે? તો તમને અહીં કીધું છે વેગમાં થતો પ્રતિશત વધારો. તો વેગમાં થતો સાપેક્ષ ડેલ્ટા V by V અને પ્રતિશત કે એટલે શું? તો કે 100% વડે શું કરી દેવાનો છે? મલ્ટીપ્લાય કરી દેવાનો. આ આપણે અહીં શોધવાનું છે. નાઉ તો શું કહે છે? 30 ડિગ્રી સેલ્સિયસ થી 90 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો હમણાં જ આપણે જોયું કે V ચલે છે √T. V ચલે છે √T. તો વેગમાં થતો પ્રતિશત વધારો, વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે? જોઈએ. 30 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા 273 પ્લસ 30. આની અંદર 273 પ્લસ 30 કરીએ તો કેટલા આન્સર આવશે? કરી દેવાનું. 273 પ્લસ 30. અહીંયા 0, અહીંયા 0, અહીંયા 1 તો કેટલા આવશે? અહીંયા 303. 303. હા, યસ. અહીંયા 303. T1 303. અહીંયા 30 કરશું. આ 303 કેલ્વિન છે.
અને 90 ડિગ્રી સેલ્સિયસ છે એટલે અહીંયા 90 273 પ્લસ 90 કરી દેવાના 0 અહીંયા 16 આવશે અહીંયા કેટલા થશે 360 થશે 360 અને 3 કરી દેવાના 363 તો આ થશે 363 ક્લિયર નાવ તો V2 ના છેદમાં V1 લેવાના છે કેમ કે વધારો થાય V2 વધારે છે V1 ઓછા હશે ઇઝ ઇક્વલ ટુ T2 ના છેદમાં શું હશે T1 આવશે તો V2 ના છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ T2 ના છેદમાં T1 અંડરરૂટ છે તો બસ 363 ના છેદમાં કેટલા કરશો 303 બાકીનું જે વર્ગમૂળ કાઢીને તમારો જે આન્સર રહેવાનો છે કેટલો આવશે 1.1 કેટલો રહેવાનો છે 1.1 બંને સાઈડ તમે શું કરો બંને સાઈડ તમે 1 એ બાદ બાકી કરો તો 1.1 માઇનસ 1 તો અહીંયા V2 ના છેદમાં V1 ના છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે 0.1 ક્લિયર આને કહેવાય ડેલ્ટા V નીચે આપણે V કહી દઈએ અને 100% વડે શું કરી દઈએ આને ગુણાકાર કરી દઈએ તો 0.1 ને 100% વડે ગુણાકાર કરી દેવાની અંદર તો કેટલા ટકા આન્સર આવ્યો 10% તો કેટલો પ્રતિશત વધારો થાય છે 10% પ્રતિશત શું થાય છે વધારો થાય છે નેક્સ્ટ એમસીક્યુ વાયુ ભરેલા પાત્રમાં તાપમાન વધારતા શું થાય તમને ખબર તાપમાન વધારીએ તો વાયુના અણુઓની ગતિ ઉર્જામાં શું થાય વધારો થાય છે તો કયો આન્સર આવશે તેની ગતિ ઉર્જામાં વધારો થાય લલ્લુ સવાલ 2019 નીટ હાઇડ્રોજન હિલિયમ અને બીજા દ્વિપરમાણિક વાયુ X જેની દ્રઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે તે માટે ગામા Cp/Cv અનુક્રમે કેટલો થાય ક્લિયર તો આ યાદ રાખવા જેવો સવાલ છે કોના માટે હાઇડ્રોજન તો હાઇડ્રોજન માટે કેટલો આવે ગામા તો હાઇડ્રોજન માટે ગામા આવશે 7/5 હિલિયમ માટે ગામા કેટલો આવશે તો હિલિયમ માટે ગામા આવશે 5/3 અને બીજો દ્વિપરમાણિક વાયુ છે એના માટે ગામા કેટલો આવશે તો કે 9/7 ક્લિયર થઈ ગયું યસ ઓર નો તો 20 ની અંદર કયો આન્સર છે એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ એમસીક્યુ એક પરમાણિક વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ખાલી જગ્યા છે Kb એ બોલ્ટ્ઝમેન અચળાંક છે T નિરપેક્ષ તાપમાન છે તો ગતિ ઉર્જા નું જે ઉષ્મીય ઉર્જામાં શું થાય છે રૂપાંતર થાય છે વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ખ્યાલ જ છે સૂત્ર જ આવવાનું છે 3/2 KBT નીટ 2020 નેક્સ્ટ એમસીક્યુ આણ્વિક વ્યાસ D અને અંક ઘનતા n ધરાવતા સ્મોલ n ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ખાલી જગ્યા વડે રજૂ કરી શકાય છે તો કયો ઓપ્શન આની અંદર સિલેક્ટ થશે ફટાફટ જણાવો તો પહેલો ઓપ્શન નો બીજો ઓપ્શન નો કેમ કે d નો સ્ક્વેર તો આવે અંડરની પાઈ નો સ્ક્વેર નહીં આવે n નો સ્ક્વેર નહીં આવે ખાલી જસ્ટ આ મુક્તતાના અંશની અંદર એટલે કે સરેરાશ મુક્ત પથ સરેરાશ મુક્ત પથ મુક્તતાના અંશ નહીં સરેરાશ મુક્ત પથ જે છે એની અંદર ખાલી એક ડી વાળું પદ છે એની અંદર શું આવે છે સ્ક્વેર આવે છે બાકીનાની અંદર સ્ક્વેર આવતા નથી તો ઓપ્શન સી તમને શું દેખાય છે અહીં સાચો નેક્સ્ટ એમસીક્યુ એક વાયુના અણુનો સરેરાશ મુક્ત પથ L છે તો તે વાયુના અણુનો વ્યાસ છે ડી પર કઈ રીતે આધાર રાખે તો હમણાં જ આવ્યું કે સરેરાશ મુક્ત પથ L જે છે ડી સ્ક્વેરના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં છે તો બી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ એમસીક્યુ એક આદર્શ વાયુ સમીકરણ P બરાબર ρRT/m0 દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં ρ અને m0 અનુક્રમે ખાલી જગ્યા છે તો ρ એ શું છે દળ ઘનતા છે અને m0 જે છે m0 એ શું છે તો કે અણુભાર છે શું છે અણુભાર ક્લિયર એ આપણને બધાને ખ્યાલ છે ρ દળ ઘનતા કહેવાય m0 અણુભાર કહેવાય સંખ્યા ઘનતા વાયુનું દળ નો ઘનતા દળ ઘનતા અને વાયુનું દળ નો સંખ્યા ઘનતા અને અણુભાર સંખ્યા ઘનતા નથી દળ ઘનતા છે દળ ઘનતા અને અણુભાર ડી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર નેક્સ્ટ એમસીક્યુ 25મો સવાલની અંદર શું કહે છે સ્તંભ I અને સ્તંભ 2 ને મેળવો આપેલ વિકલ્પો પૈકી કયું સાચું જોડકું પસંદ કરો પહેલું કહે છે એ તો એ માટે આપણે જોઈએ એ શું કહે છે વાયુના અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળની ઝડપ કઈ થશે ક્લિયર તો વાયુના અણુઓના સરેરાશ વર્ગિત વર્ગમૂળની ઝડપ જે થશે તો વર્ગિત વર્ગમૂળ તમને ક્યાં દેખાય છે તો આની અંદર દેખાય છે તો શું આવશે આની અંદર q a બરાબર q બી ની અંદર તમને કહે છે બી શું કહે છે આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ તો આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ શું થશે તો બર્નોલીનું સમીકરણ તમે ભણી ગયા હતા એ પણ આની અંદર તમે એક વસ્તુ નોટ કરી શકો કે 1/3 n m v સ્ક્વેર સરેરાશ તો એ છે રહેવાનો છે કયો p
તો એ ક્યુ અને બી કયો આવે છે પી, તો એ ક્યુ, તો એ આર કેન્સલ, અહીં એ આર કેન્સલ, બી અને સી ની અંદર આપણે જોવાનું રહ્યું એ ક્યુ બંનેને છે, અહીંયા બી આર છે અને અહીંયા બીપી છે, તો સી ઓપ્શન અહીં કેવો રહી ગયો આપણો સાચો. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? નેક્સ્ટ એમસીક્યુ. સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ અલગ વાયુને ભરવામાં આવે છે. વાયુના પરમાણુના દળ M1, M2 અને M3 છે અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા N1, N2 અને N3 છે. પાત્રમાં વાયુનું દબાણ અનુક્રમે P1, P2 અને P3 છે. જો બધા જ વાયુને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય? કોના નિયમ પરથી? ડાલ્ટનના નિયમ પરથી. ડાલ્ટનનો નિયમ શું કહે છે? તો બધા વાયુના દબાણનો શું થાય? સરવાળો. તો બધા વાયુના દબાણનો સરવાળો, તો P = P1 + P2 + P3 is the right answer. કયો છે? યસ, C is the right answer. નેક્સ્ટ એમસીક્યુ. વાયુના ગતિવાદ મુજબ નિરપેક્ષ તાપમાને એટલે શું થશે? 0 કેલ્વિન -273 ડિગ્રી સેલ્સિયસ. તો બધા અણુઓ થીજીને આમ ભેગા થઈ જાય, ગતિ બંધ થઈ જાય, કોઈ પણ હલી શકશે નહીં, કંપન બંધ થઈ જાય. કંપન ક્યારે થાય? તો તાપમાન હોય તો જ કંપન થાય. અને જો તાપમાન ના મળે તો ઉષ્મીય ઉર્જા ના મળે, ઉષ્મી ઉર્જા ના મળે તો ગતિ ઉર્જા નહીં મળે, કંપન બંધ થઈ જશે. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને આપણે કહી શકીએ પાણી જામી જાય. પાણીનું કંઈ કીધું જ નથી. વાયુ માટે કહે છે પ્રવાહી હિલિયમ જામી જાય. ન અણુઓની ગતિ શું થઈ જાય? બધી બંધ થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ એમસીક્યુ. અચળ કદે તાપમાન વધારવામાં આવે તો ખાલી જગ્યા થાય. કોઈ બીનું તાપમાન વધારો તો હમણાં જ કીધું કંપન વધી જાય. કંપન વધે તો વાયુના જે અણુઓ શું થાય છે? ઝડપથી ગતિ કરવા લાગે. ઝડપથી ગતિ કરશે તો એકબીજા સાથે શું થશે? અથડાવા લાગે. તો એકમ સમયમાં થતી અથડામણ શું થશે? વધે. નેક્સ્ટ એમસીક્યુ. ત્રિપરમાણિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા છે? કેટલા પરમાણિક વાયુ માટે? ત્રિપરમાણિક વાયુ માટે, પરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશો, ડિગ્રી ઓફ ફ્રીડમ. ઓકે, એની અંદર ત્રિપરમાણિક માટે શું થશે? તો 3 જે છે કયા મુક્તતાના અંશો હોય? ચાક ગતિના હોય. અને 3 જે છે એ કયા ગતિના હોય છે? રેખીય ગતિના હોય. 3 + 3 કેટલા થશે? આની અંદર 6. તો ત્રિપરમાણિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા થાય? 6 થાય. C is the right answer. અને નેક્સ્ટ એન્ડ લાસ્ટ સવાલ આપણો જે રહેવાનો છે, દ્વિપરમાણિક વાયુ માટે તમને પૂછ્યું છે રેખીય ગતિના મુક્તતાના અંશો. તો એ પણ શીખી લ્યો. રેખીય પૂછે, કુલ પૂછે, શું આવે? તો દ્વિપરમાણિક કીધું છે. દ્વિપરમાણિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા? 3 હોય છે. કોના માટે? રેખીય ગતિ માટે હોય. અને 2 હોય છે કોના માટે? ચાક ગતિ માટે હોય છે. ઓકે, નાઉ તો આપણે અહીં કહી શકીએ છીએ, તો તમને પૂછ્યું શું છે? રેખીય ગતિના મુક્તતાના અંશો કેટલા હોય? તો 3 લખવાનું. ઘણી વખત આની અંદર ભૂલ કરતા હોય છે વિદ્યાર્થીઓ, ડાયરેક્ટ ટોટલ લખીને આવી જાય. C બરાબર કેટલા? 5. પણ પૂછ્યા છે શું? રેખીય ગતિના મુક્તતાના અંશો તમને આની અંદર પૂછ્યા છે. તો સરસ મજાનો આપણો આ નીટનો લેક્ચર જે અહીંયા શું થાય છે? 30 MCQ નો કમ્પ્લીટ થાય છે.